નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પંચમહાલનો હચમચાવતો હત્યાકાંડ। પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા રોડ પર આવેલ એક સોસાયટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। મામી ભાણાઈ વચ્ચેના કથિત પ્રેમ સંબંધની આશંકા અને મોબાઈલ ચેટ પકડાઈ જતા પતિએ 14 વર્ષની પુત્રીની સામે જ પત્નીનું ગળું દબાવી અને બાદમાં સરાના ઉપરા સપરી ઘા ઝીકી નિર્મય હત્યા કરી નાખી હતી। જે બાદ હત્યારો પતિ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો। જી હા મિત્રો, પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ હાલોલમાં રહેતા પૃથ્વીરાજ ચૌહાણ સ્ક્રેપના ડાઉનમાં કામ કરતો હતો, જેના લગ્ન પ્લાસ્ટિક કંપનીની નોકરી તરીકે દીપિકા સાથે થયા હતા અને તેમને 18 વર્ષનો એક પુત્ર અને 14 વર્ષની એક પુત્રી છે। આ સુખી સંસારમાં વિખવાદ ત્યારે જ શરૂ થયો જ્યારે વડોદરામાં રહેતો પૃથ્વીરાજનો સગો ભાણો આકાશ ચૌહાણ અવારનવાર કામના બહાને હાલોલ આવ્યા લાગ્યો। આ દરમિયાન મામી દીપિકા અને ભાણા આકાશ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। પતિથી છુપાઈને 2 મોબાઈલ રાખ્યા હતા, જેમાંથી એક મોબાઈલમાં ભાણા સાથેની પ્રેમ ચેટ પતિ પૃથ્વીરાજના હાથમાં આવી જતા ઘરમાં રોજ બેરોજ ઝઘડા શરૂ થયા હતા અને 3 મહિના પહેલા પણ પરિવારે સમાધાન કરાવ્યું હોવા છતાં પણ આ વિવાદ શમ્યો નહોતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।